ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો મમ્મી અહીંયા દૂધનું શું કરવા આટલો બધો ચા બનાવવાના? એટલે એમાં કે કઈ મળ્યું નહીં, હાથમાં પેલું જે આવ્યું એ લઈને કરી લીધું. હા, ગુડ મોર્નિંગ. આમ જોવો તો ખરા યાર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો ધાબે જવું હે? ફૂલછોડ જોવા જાવું છે. ફૂલ ઉગડે છે કે નથી ઉગડતા? હા, 2 ગુલાબ હે. હું સવાર પાણી પાવા ગયો તો ત્યાં જોયું જ ને. હાલો. આજે ઓલા કેસરી કલરના ચાસુ નથી ખીલતા ને? એક કળી આવડી થઈ હતી, મેં કીધું લાવ હાથ લગાડીને જો હાથમાં આવી ગઈ. મેં પછી અંદર નાખી તૂટી ગઈ. બહુ કરી હે ખાતર નાખીને આવ્યું હવારમાં, અને એમાં વાદળા થયા છે. હા, વરસાદ આવ્યો ને એટલા મસ્ત ઝાડવા થઈ જવાના હે ને. હે મમ્મી? આમાં વરસાદ આવી જાય ને મસ્ત ઝાડવા થઈ જાય. હાલો જાય તો નાખ્યું તો જો ધાબે આવી ગયા. મને નીચે એવું લાગતું કે વાદળા છે. વાદળા નથી પણ તડકો છે, જોઈ લ્યો. અને આ શું ફુદીનાનું કંઈક મમ્મી હમણાં કહે છે બળી ગયો. એમ કાંઈ બળ્યો નથી. હા, કાંઈ બળ્યો નથી. ખાતર તો નાખવું પડે ને યાર એમાં. મમ્મી એમાં ખાતર ન નાખવું પડે? તમને કહું, ખાતર નાખવું ન પડે એમ? અહીંયા જાસૂદ શું કહેવાય આને, ઓલી ડોલરની કળી જોઈ લેજો. હું થોડો તડકો ખાવા અહીંયા ઊભો રહું. ઉપર આમાં માણસને ચોખ્ખું દેખાય. તમે આમ જરાક ઊંચા જુઓ. અહીંયા જો આમાં $4 કમાણી થઈ ગઈ. અહીંયા 3 અહીંયા. પણ આજ ખીલશે તો એનાથી ખીચકોલી ઉતરશે ને માસી? નહીં, ખિસકોલી આને કાંઈ નથી કરતી. બધું જાહે. હા, અને ગુલાબ મસ્ત આવી ગયા. આમ જોયો તો જો મસ્ત આવી ગયા. અને પેશન ફ્રૂટનો વેલો એટલો મસ્ત જામી ગયો. જો હે મમ્મી, પેશન ફ્રૂટ, એવોકાડો અને આ જાસૂદ કેટલા મસ્ત થઈ ગયા. બીલી આવે છે ને એનું કંઈક કરવું જોઈએ. એ તો આવે જ ભાઈ, ભલે ખાતી બિચાર લે. જોઈ લ્યો મસ્ત. રાખજો નકર આ જો પતી જાય. એને નીચેથી કાપવો પડે. આમાં ક્યાં ખીલે એમ છે. આ પાન કેમ આવા કોઢિયા થઈ ગયા આના? આ પાસે હાથમાં આવી ગઈ. જોયું? આવું કેમ થતું હશે? મને કેમ ખબર? આ કીડીયું આટા મારે સાથે કીડીયું નહીં કઈ કરતી હોય ને, ખાતી હોય ને. કુછ ભી મતલબ. કઈક દવા બવા સાઈડ ને આવતી હોય તો જો પાને કોઢિયા થઈ ગયા. એ તો કઈક ખાતર બાતર નાખશું પાછું નવીન મગવીન. હા, કરમદા થઈ ચોટી ગયા હોય. કરમદા હારા ચોટી ગયા હે. હે મમ્મી? અને આમાં ફૂલ નથી ખીલતા ચાસુ. ખુલે હે પણ તોડવાના ભૂલાઈ જઈશ. આ જો મસ્ત પેશન ફ્રૂટ થઈ ગયો. 1 મિનિટ. ક્યાં? જો આ મેં હાથે બનાવી. હાથે એકદમ હાથ દુખી ગયા હતા મારા. હે મમ્મી? આ મેં હાથે બનાવી. મારા હાથ દુખી ગયા હતા આખા. તો કાંઈ નહીં, હાલો હું નીચે જાઉં. અને ટમેટું જો ખબર નહીં લાલ થવાની જગ્યાએ પીળું થઈ ગયું. ઓરેન્જ 11 થઈ ગયા છે. અને અહીંયા મમ્મીને કૃષ્ણ ભગવાનના વાઘા બનાવ્યો છે. તો એના મટીરિયલ લેવા માટે જવું છે મમ્મીને. પેલું પીળું વાળું તૈયાર છે ને? હા, ઓકે, જોઈ લ્યો. આનું મટીરિયલ લેવા જવું છે. પછી મમ્મી એને શણગાર છે ને પછી બતાવીશ હું તમને આખો વિડીયો કયું શું કરે છે, શું લાવ્યા એ બધું. અને પછી આપણે હમણાં મળીએ ઘડીક રહીને. લેવા જવું છે મમ્મીને. હા, એમાં થાય એવું, હવે મને ગાડી છોકરાને આવડી જાય ને એટલે હે ને એક મમ્મી, બેન હોય તો બેન, એ બધા છે ને હાલતા ભૂલી જાય. હાલવાનું કેમ હોય ને એ ભૂલી જાય. પછી ગાડી એટલે જરા કઈ આખું જવાનું એટલે કે હાલો ગાડી કાઢો. હે હા એમ આખું. હે મમ્મી? હા એમ જોઈ લ્યો. આવું કંઈક લાવ્યા છે મમ્મી. હા, હવે આ કઈ રીતે લગાડશો? કઈ રીતે લગાડવાનું આને આ બધું? હા, લગાવી દઉં. હા, લગાવીને પછી જો આ છે ને. હા, જોઈ લ્યો આવી રીતે આવું બધું કંઈક લઈ આવ્યા હે. આવું હે બધું કંઈક કોડિયું ને હવે આમાં બ્લર થી આવું છે કંઈક. અને આ આવું ઝીણું ઝીણું કંઈક છે. આ ડાયમંડ વાળું
અને કેરીની સિઝન વહી ગઈ તો એ પાછી કેરી આવી ગઈ અમારા ઘરે, જોઈ લ્યો. હવે ભાઈ મમ્મીએ છે ને આનું સેટિંગ પાડી દીધું છે, તમને બતાવી દઉં, જોઈ લ્યો. આવી રીતના કાંઈક ગણીને ગોઠવે છે ક્યારના. હે મમ્મી, આ ગણીને લાવ્યા હતા કે આમનામ જ લઈ લીધું હતું? 24 લીધી છે. ઈ નહીં, આ બધું આ બીજું વસ્તુ રહ્યું ઈ તો ઈ આવી જ રીતે લીધું છે. ગણીને કે એમનામ ગણીને લીધું છે? ગણીને લીધું છે, જે હોય આપણે ખ્યાલ નથી. ગણી લીધું છે. બધી ખબર ન પડે. એટલે તો આ બધા આ વધારે લીધા તો ઈ હવે વધશે? ના તો નો વધે. નો વધે? નહીં. નહીં વધે ભાઈ, નહીં વધે. એને આમાં કઈ કરતું પછી ચોટાડીને પછી છે ને જો આવી રીતે હા. આમાં લગાવવાના છે કે વચ્ચે વચ્ચે એમ? અહીંયા અચ્છા, હા હા. સમજાણું? આ ઝાલરમાં ઝાલરમાં ઝાલર. અને અહીંયા આવી રીતે લગાવવાનું, આવી એક આમ રાખવાનું છે. હા, હા. ઓકે અહીંયા નહીં પણ અહીંયા. ઓકે ઓકે. જો ભાઈ આવી રીતે મમ્મી બતાવે છે ને, આમ રાખવાનું છે. અને આ છે ને હા. ઈ એક એક અહીંયા લગાવી દે. ઓકે, એક એક છે ને અહીંયા લગાડી દેવાનું, બરોબર? હા. જોઈ લ્યો. મમ્મીએ છે ને એકદમ મસ્ત એવા વાઘા તૈયાર કરી દીધા છે. જો તમને બતાવી દો હમણાં. તો વાઘાને પણ બહાર રખાય ને, અહીં ક્યાં મેં કીધું અહીંયા લેતો રખાય? આવું એમ. તમે અહીંયા છે ને જો આ ઓલું, પછી આ માથાનું અને આ અને વાઘા. ભગવાનના. વાઘા, હા જોઈ લ્યો. મસ્ત તૈયાર કરી દીધા મમ્મીએ. હા જોઈ લ્યો. એ ઉભા રહ્યો, સેટિંગ કરે છે. હા જોઈ લ્યો, મસ્ત એવા તૈયાર કરી દીધા છે. અને આ લ્યો મૂકી દો હવે આમાં. અને અત્યારે બને છે મટીરિયલ લઈ આવ્યા હતા ની વાઘા જો એકદમ મસ્ત બની ગયા છે. હા જોઈ લ્યો. કાનજી મહારાજના વાઘા. વાઘા. કાનજી અને મહારાજના અત્યારે બને છે ઢોકળી ખાવા માટે, સાઈડમાં ખાવા માટે. કેમ મમ્મી? હે મસ્ત મસ્ત બની. મમ્મીને બહુ ગમી ગયા હા વાઘા. જો ને જોયા જ રાખે છે. જોયા કાંઈ નથી રાખતી, નવરી સૌ જોયા રાખવા. અહીં મૂકો ઘડીક. જો રસોડા પણ ન રખાય. હા, આ હા, ખરાબ મૂકી આવું. છે. હાલો મૂકો. મૂકી આવું. જો ઢોકળી બને છે. ઢોકળીને બેનાથી હલાવવી છે. એવું છે. હા, તો બહેનું છે ગુવાર બટેકાનું શાક, રોટલી અને ઢોકળી મારે ખાવી હતી સાઈડમાંથી. મમ્મીએ ઢોકળી કરી દીધી. પેલા મમ્મી અમે સ્કૂલે ખાવતા ને ત્યાં બહુ બની દેતા, નાના હતા ને મજા આવી જતી ખાવાની. હે મમ્મી? આવું ક્યાંક ક્યાંક ખાતું રહેવું જોઈએ ને, આમ મજા આવ્યા રાખે. મજા આવ્યા રાખે. એમાં આનું શાક બન્યું હોય ને તો મજા જ આવે છે ખાવાની. હે શું કેવું તમારું? મજા જ આવે. મજા જ આવે ને? નાના હતા તે આવું જ ખાતા. રોંઢે ભૂખ લાગે ને હા પાણી મૂકી, હા. પછી જે માંધણ મૂકી દેવાનું. હા. લસણવાળી ચટણી, મીઠું, હળદર ને નાખી આવી રીતે ઉકાળે જેના લોટ નાખી દેવાનો. કોણ નાની બનાવી દેતા કે માસીઓ બનાવી દેતી? જીરા હોય એને બનાવવાનું. જી નવરું હોય એ બનાવી દેતા ને, હા, બસ ખાવાનું. પછી ખાવાની. એટલે કોણ આમ મોસ્ટલી તને આવું બધું કોણ બનાવી દેતા હોય? એકાદ માસી કે નાની બનાવી દેતા? નાની નાની માસી બધી હારે વહી ગઈ. બધી બધી હાલ રહી ગઈ. મમ્મી એકલી વહી થઈ ગઈ. હે ઇન માર મામા બે બાકા દીદી, ફૂલ બાકા દીદી કરી. તો જો ભાઈ તમારી નજરે તમે જોઈ લો, 5 વાગવા આવ્યા છે. ચશ્મા તમારા અહીંયા પડ્યા છે, લ્યો. 5 વાગવા આવ્યા છે. અને આ જ છે મારા મમ્મી રમીલાબેન. હવે છે ઉઠે છે. હું ક્યારનો છે કે એમને જગાડવા ગયો તો. હે મમ્મી? આમ આમ હોય કઈ હવે આટલી બધી નીંદર? પછી આમાં તમને રાતે ક્યાં નીંદર આવે? મને એને ખબર પડતી. હે મને તો આવી જાય. તોય આવી જાય. ગજબની સિસ્ટમ ઘડી છે ભગવાન આ બધાની. હે ગજબ. પણ આવી સિસ્ટમ મને કેમ ન આપી ભગવાને? મને એ નથી ખબર પડતી. મગજમાં ભરી નહીં રાખવાનું કાંઈ. હું એટલે નીંદર આવી જાય મસ્ત. હું મગજમાં ભરી રાખું? કાંઈ નથી મારા મગજમાં. તું ઈ જ કહું છું. ઈ તો કહું છું, મારા મગજમાં કાંઈ ન હોય. એટલે મસ્ત નીંદર આવી જાય. અત્યારે આટલું બધું હતા ને તરત જ નીંદર આવી જાય. બોલો, જલસા આને કહેવાય ભાઈ. જલસા ન કરે તો કામ કર્યું હોય તો નીંદર આવી જાય. હા, પછી સવારમાં વહેલા ઉઠે એમાં તો આપણે કઈ ખોટું ન કહેવાય. હું ઉઠું જો કે હું તો 5 વાગ્યામાં ઉઠી જાઉં. હે મમ્મી? એ થોડું ખાચું બોલ. સાચું બોલું એમ? હા. 4 વાગે ઉઠી જાઉં બસ સવારમાં. આ સાચું. 8 વાગ્યા પહેલા ઉઠતું નથી. એ જરાક તો રહેવા દ્યો.
કાંઈક તો સાચું બોલ દો. તને કહું છું તું સાચું બોલે 7:30 પહેલા હું ઉઠી જાઉં છું રોજ. ના બોલના. તમને લાગે છે બધાના હા 7:30 ઉઠી જઈએ. હા હું 7:30 પહેલા ઉઠી જાઉં છું રોજ. આમ આમ કઈ ખોટું ન બોલાય હો હાવ પછી. ये सरासर ना इंसाफी है मेरे साथ. કાંઈ નથી, ના ઇન્સાફી જ છે. इंसाफ इंसाफी જ છે ભાઈ. સરાસર ના इंसाफी નથી હે. તો યાર મમ્મી હા આવું હોય કઈ. આવું કે મેં શું કર્યું લે બોલો. એને હું ભૂલી ગયો તમે વચ્ચે બોલી ગયા ભૂલી ને નહીં મને. જવાનું. હા યાર બદામ ખાવી જોઈએ. બદામનો કોથળો લેવો. હા, ઊંઘી લેવાનું બદામનો કોથળો. ખાવાનું નહીં ઊંઘી લે. ખાવાનું નહીં ભાઈ ઊંઘી લેજો. ઊંઘવાનું. હા ઊંઘી લેજો હે. હા. સીધી, હા. મગજમાં ચડી જાય સીધી. હું એમ કહેતો શરબત બનાવવાનું નથી બનાવવું તો કઈ નહીં ભાઈ આપણે કઈ એવું ફોર્સ નથી કરતા બનાવી જ દ્યો એમ નહીં.